ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે એકડાવાળા અંકની ગુણાકારની શોર્ટ ટ્રીક શીખવાના છીએ. આ ટ્રીકની મદદથી તમે આવા પ્રશ્નોનો જવાબ સેકન્ડ્સમાં આપી શકો છો. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વાત થઈ એ પ્રમાણે ગણિતમાં એવા કેટલાક સ્પેશિયલ નંબર્સ છે જે વારંવાર ગણતરીમાં આવે છે, જેની શોર્ટ ટ્રીક્સ આપણી સ્પીડ ખૂબ જ વધારી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડી શકે છે. સ્પેશિયલ નંબર્સમાંના ગ્રુપમાંથી આપણે 5 અને 9 ની શોર્ટ ટ્રિક્સ અગાઉના વિડીયોમાં શીખી ગયા, જે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો ચલો મિત્રો, આજની એકડાવાળી ટ્રીક ઉદાહરણ સાથે સમજીએ. 36 ગુણ્યા 11. 3 અને 6 અલગ કરીને લખીશું અને વચ્ચે બંનેનો સરવાળો. 3 ને 6 9, તો 396 એ આપણો જવાબ. 53 ગુણ્યા 11. 5 અને 3 અલગ લખીને વચ્ચે બંનેનો સરવાળો એટલે 583 એ આપણો જવાબ. 89 ગુણ્યા 11. સાહેબ 8 ઓમ 9 ઓમ વચ્ચે બંનેનો સરવાળો 17 એટલે આપણો જવાબ. ના જીગા, બહુ ઉતાવળો. એકચ્યુઅલી જ્યારે સરવાળો 10 કરતા વધી જાય ત્યારે એકમનો અંક વચ્ચે લખી દશકનો અંક વધી તરીકે લઈ જવાનો રહેશે. એટલે અહીંયા 89 ગુણ્યા 11, તો 8 અને 9 અલગ લખીશું. 8 ને 9 17, એટલે 17 નો સાંકડો વધી પડી 1, તો 8 ને 1 9 થશે. તો ફાઇનલ આન્સર આવશે 979. હજુ એક ઉદાહરણ સમજીએ. 96 ગુણ્યા 11. 9 અને 6 અલગ લખીશું. 9 ને 6 15, 15 નો પાંચડો વધી પડી 1, તો 9 ને 1 10 થશે. તો ફાઇનલ આન્સર આવશે 1056. તો ચલો મિત્રો, હજી થોડા વધુ એક્ઝામ્પલ્સ સમજીએ કે જ્યારે 11 ગુણ્યા 3 અંકની સંખ્યા હોય કે 4 અંકની સંખ્યા હોય તો શું કરીશું, અને ઇવન 11 ની જગ્યાએ 111 કે ઇવન 1111 પણ હોય તો આપણી આ ટ્રીક કઈ રીતે લાગશે. 234 ગુણ્યા 11. અહીં આપણી આ એકડાની ટ્રીક પ્રમાણે જેટલા એકડા હોય એટલા અંકની પેર બનાવીશું અને એકમના અંકથી શરૂઆત કરીશું. એટલે કે 4, 4 ને 3 7, 3 ને 2 5 અને 2. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો 2574. હજુ એક એક્ઝામ્પલ સમજીએ. 5678 ગુણ્યા 11. એકમના અંકથી શરૂઆત કરીશું. તો 8, 8 ને 7 15 નો પાંચડો વધી પડી 1, 7 ને 6 13 ને 1 14 નો ચોગડો વધી પડી 1, 6 ને 5 11 ને 1 12 નો બગડો વધી પડી 1 અને 5 અને 1 6. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો 62458. તો ચલો મિત્રો, હવે 111 એટલે કે 3 એકડાવાળી ગુણાકારની રીત સમજીએ. તો આપણે હાલ જ વાત થઈ એ પ્રમાણે 3 એકડા હોય ત્યારે 3 અંકની પેર બનાવીશું અને એકમના અંકથી શરૂઆત કરીશું. 234 ગુણ્યા 111. 3 અંકની પેર બનાવી એકમના અંકથી શરૂઆત કરીશું. તો 4, 4 ને 3 7, 4 ને 3 7 ને 2 9, 3 ને 2 5 અને 2. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો 25974. હજી એક એક્ઝામ્પલ. 3724 ગુણ્યા 111. એકમના અંકથી શરૂઆત કરીશું. 4, 4 ને 2 6, 4 ને 2 6 ને 7 13 નો તગડો વધી પડી 1, 2 ને 7 9 ને 3 12 ને 1 13 નો તગડો વધી પડી ફરી 1, 7 ને 3 10 ને 1 11 નો એકડો વધી પડી 1, 3 ને 1 4. મિત્રો, એક લાસ્ટ એક્ઝામ્પલ ખાલી મજા કરવા માટે સમજીએ. 32475 ગુણ્યા 1111. એકમના અંકથી શરૂઆત કરીશું અને 4 એકડા છે તો 4 અંકની પેર બનાવતા જઈશું. 5, 5 ને 7 12 નો બગડો વધી પડી 1, 5 ને 7 12 ને 4 16 ને 1 17 નો સાંકડો વધી પડી 1, 5 ને 7 12 ને 4 16 ને 2 18 ને 1 19 નો નવડો વધી પડી 1, 7 ને 4 11 ને 2 13 ને 3 16 ને 1 17 નો સાંકડો વધી પડી 1, 4 ને 2 6 ને 3 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 2 ને 3 5 ને 1
6 અને 3. તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો 3,60,79,725. આ બધું ભૂલતા નહીં, આ બધું કરીને જજો. અને બીજી વસ્તુ, તમારી પ્રેક્ટિસ માટેની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાંથી લેતા જજો. શનિ રવિ આવે છે તો પ્રેક્ટિસ કરવા થાય. તો હું આવું આવતા શુક્રવારે. ત્યાં સુધી ગુડ બાય.